દિલ્હીમાં નવા મુખ્ય સચિવની નિમણૂક 1992 બેચના આઈએએસ અધિકારી રાજીવ વર્માને દિલ્હીના નવા મુખ્ય સચિવને નિયુક્ત કરાયા છે. હાલમાં આ પદ ધર્મેન્દ્ર કુમાર સંભાળી રહ્યા છે, જેઓ 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. એજીએમયુટી કેડર અધિકારી વર્મા હાલ ચંદીગઢના મુખ્ય સચિવ તરીકે સેવા આપે છે. 1966માં જન્મેલા વર્મા 1 ઓક્ટોબર 2025 થી આ પદ સંભાળશે. યુપીમાં એક એન્કાઉન્ટરમાં 1 લાખનું ઇનામ ધરાવતો ગુનેગાર માર્યો ગયો. તેની સામે 36 કેસ નોંધાયા હતા. યુપીના મુઝફ્ફરનગરમાં નઈમ કુરેશી નામનો ગુનેગાર, જેના પર 1 લાખનું ઇનામ હતું, તે પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તેની સામે હત્યા, લૂંટ અને ખંડણી સહિત 36 કેસ નોંધાયા હતા. એન્કાઉન્ટર દરમિયાન 30 મિનિટના સમયગાળામાં આશરે 20 રાઉન્ડ ગોળીબાર થયો, જેમાં એક પોલીસ અધિકારી ઘાયલ થયો. કુરેશીનો સાથી જે ઘટના સ્થળે હાજર હતો તે પણ ભાગી ગયો છે. આ સામાન્ય રોજિંદી આદતોથી વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ. જાણો શું કહ્યું ન્યુટ્રિશનિસ્ટ લીમા મહાજનના મતે કેટલીક સામાન્ય રોજિંદી આદતો હૃદયરોગના હુમલાનું જોખમ અને ટકા વધારી દેશે. ન્યુટ્રિશનિસ્ટના મતે અઠવાડિયામાં 4 વખત જંક ફૂડ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ 80% વધે છે. 10 કલાક કરતાં વધુ બેસવાનું જોખમ 60% વધે છે. 6 કલાકથી ઓછી ઊંઘ લેવાથી જોખમ 48% વધે છે અને પીડાના રોગનું જોખમ 28% વધે છે. ગુજરાતમાં અહીં પડશે 10 ઇંચ વરસાદ. અંબાલાલ પટેલે કરી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલના મતે દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચથી વધુ વરસાદ પડશે. જૂનાગઢના ભાગોમાં 4 ઇંચ સુધીનો વરસાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદના ભાગોમાં 2 ઇંચ સુધીનો વરસાદનું અનુમાન છે. 8 ઓક્ટોબરથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. ગીર સોમનાથનો હીરા ડેમ ઓવરફ્લો, 14 ગામોને એલર્ટ જાહેર કરાયા. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉમરેઠી ગામનો હીરા ડેમ ઓવરફ્લો થયો. ડેમના 5 દરવાજા 0.38 મીટર ખોલી વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. વેરાવળ તાલુકાના 11 ગામો અને તલાલા તાલુકાના 3 ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા, ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. ભારતને એશિયા કપ ટ્રોફી ન મળવાના વિવાદ પર સૂર્યકુમાર યાદવે પ્રતિક્રિયા આપી. ટીમ ઇન્ડિયાને એશિયા કપ 2025 ટ્રોફી ન મળવા અંગે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે મેં આ પહેલા ક્યારેય આવું જોયું નથી. તેમણે ઉમેર્યું કે એક ચેમ્પિયન ટીમને ન આપવામાં આવી, એ પણ જ્યારે તેણે ખુદ જીતી હોય. મને લાગે છે કે તે હકદાર છે. હું આનાથી કંઈ વધુ ન કહી શકું. હવેથી એલપીજીના ગ્રાહકોને નવું કનેક્શન લીધા વગર તેમની કંપની બદલી શકશે. રાધણ ગેસ એલપીજીના ગ્રાહકો તેમની કંપની બદલી શકશે. જેવી રીતે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીમાં થાય છે, એટલે કનેક્શન ઇન્ડિયનનું છે. જ્યારે ગ્રાહક ઈચ્છે ત્યારે નવું કનેક્શન લીધા વગર ભારત ગેસ કે એચપી ગેસમાં જોડાઈ શકે છે. પેટ્રોલિયમ અને ગેસ રેગ્યુલેટરી બોર્ડ PNGRB માટે આ નવું એલપીજી ઇન્ટર ઓપરેટિબિલિટી ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ. સૂત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 232 તાલુકામાં વરસાદ વરસ્યો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો. કપરાડામાં 4.88 ઇંચ, ઉમરગાંવમાં 4.65 ઇંચ, પાટણના વેરાવળમાં 4.61 ઇંચ, માંગરોળ જૂનાગઢમાં 4.41 ઇંચ, કોડીનારમાં 4.25, ઉનામાં 4.17 ઇંચ, અંકલેશ્વરમાં 4.17, ધરમપુરમાં 4.9 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં ભારે વરસાદ બાદ શેત્રુંજી નદીના પ્રવાહમાં કાર તણાઈ. સ્થાનિકોએ 3 લોકોનું કર્યું રેસ્ક્યુ. ભાવનગરના જેસર તાલુકામાં ભારે વરસાદ બાદ શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહમાં એક ઇનોવા કાર તણાઈ. કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના પ્રવાહમાં તણાવા લાગી. સ્થાનિકોએ ઘટનાસ્થળ પર પહોંચી દોરડા વડે કારમાં સવાર 3 લોકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદ બાદ શેત્રુંજી નદીમાં પાણીની ભરપૂર આવક થતા નીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.